ભાઈ ખાવામાં ખબર રાખજે હમણાં 2 મહિના ખારું ચીખું ખાતી નહીં. દેવનો દોષ મટી ગયો પણ પેલું ઘણા દાડોથી હતું એ દોષ તો મટી ગયો, ફેર પડી ગયો ને. પણ થોડું ઘણું અલ્સર થઈ ગયું હોય ને એ 2 મહિના થોડું મરચું ને એ બધું સાચવજે. પ્લોટનું પૂછ્યું હતું એ લાગી ગયો ભાડે? તમે તાર જલસા કરો, લાગી ગયો જલસા કરો, જલસા કરો. પણ પેલા વાસોપાલામાં નારિયેળ કરજો. આસોપાલવનો પ્રકાશભાઈ ઉખડી અને નારિયેલ ને? હા હા, એ ત્યાં કરો. કે પ્રકાશભાઈ એ ભૂમિ નહીં, હા, આ ભૂમિનો માલિક એ આપણે કોક આપણે છો પણ એ માલિક એ જ મંદિર છે. એટલે આપણે જે બને લાભ થતો હોય એટલે એના થાય નાના હાલવું આપણે બંધાવવું નથી, આપણે એનો ભોગ હાલવો પડે. હા, એ નક્કી થઈ ગયું એટલે મેં તમે કીધું હતું ને એટલે એ પ્રકાશભાઈ જો તમારે મજા ને ગળદ માતાને મજા ને શિકોતરને મજા ને તમારા દીકરા દીકરીઓને મજા. શું કીધું? આ તો આનંદ મંગળ છે તે આનંદ મંગળ ભગવાન રાખશે અને વસંત પંચમી આવે તે આવજો બધા. બરોબર કે ભાઈ? આ મારી બોન ચેહરની વસંત પંચમી છે અને હું શિકોતર તો 24 કલાક તમારા ઘેર દીવા અગરબત્તી લે જાઉં છું. એટલે તમારે કોઈને દુઃખ આવે નહીં. મધુ હું શું કહું છું કે હું માતા એમ કહું છોકરો ઊંઘી ગયો કે જાગે? મારથી શેટો રહેશે હવે. તે આટલો વધાવો એના હાથમાં આવે મારો ભગવાન. જો કદી ટેકો મુયા રાખો ને ભગવાન શું કીધું વધાવો જુએ છે કે 5 કણનો છે તે ટેકો મોયા રાખ્યો ને તમે મા બાપ છો તે તમે ટેકો રાખજો ભાઈ. મેઘરાજભાઈ શું કીધું કે આ વધાવે એમાં પૂરું કરી આલ્યું પણ દેવનું પૂરું કરી આલ્યું. મનખાના સંસ્કારોનું પૂરું માવિતરને કરવાનું અને સદબુદ્ધિ હાલવાનું મારું કોમ છે પણ ટેકો તમે લગાવજો. તે હું વધારે કહેતી નહીં પણ મેઘરાજ કદી ખૂનું ધન હોય ને તો એ રળાઈ જાય છે. ખરું કે મેઘરાજભાઈ? ભાઈ લખમણ ખૂણો તમારું જાનવર હોય તોય કોકનો ભજવાડ કરી નાખે. હા, ખેતીવાડી હોય તો રાતના જાગવું પડે ને કે હરાયું ચરી જાય. એટલે હરાયું ના ચરી જાય એની હોર રાખજો ભાઈ. મારે શું કેવું છે કે મેઘરાજ હરાયું ના ચરી જાય, હરાયું. એ આ જગત છે એ મારું એવું મનું છે મધુ ખૂબ દેવોને નમજે, તારા ગોગાને નમજે, શહેરને નમજે, ગુરુને નમજે, પણ હાથે કરો ને હાથે ભોગવો. શું કીધું કે તમારા ઉપર વિઘન મોટું આવવાનું પણ ખૂબ નમજ્યું. શું કે નાદન બુદ્ધિમાં લખમણ બધું ડગલું ભરાઈ જાય. એ માનવીએ થોડું સાચવજો ને હું માતાએ સાચવું. શું કીધું લખમણભાઈ? તમે આશીર્વાદમાં ઉજાગરો કરી નાખો ને પારે ભેળવાઈ ગયું હોય વક્તાભાઈ. ખરું કે તમે વક્તાભાઈ હોય બેઠા ને પર અમારા હોનાની ઈંટ ખોદવાનું ચાલુ કરી દી. તે થોડું મનખાનું રાખવું પડે, થોડું દેવનું રાખવું પડે. તે મનખો દેવ છે. આ મનખોનો દેવ છે. જો મનખો દેવ ના હોય તો આ દેવના દીવા કોણ કરે? આવું મારું દેવનું કેવું છે. પણ ભાઈ આ બાયોને હવે આ 3 મહિના વાંચી છે. આ પહેલો બીજો ને ત્રીજો વક્તાભાઈ આ 3 મહિના છે. પહેલો બીજો ને ત્રીજો આ જેને જેટલી નોકરીઓ જોઈતી લઈ લેજો. હું આલ્યા વગર રહું નહીં. તમારે જે નહીં ભાઈ અંકિત જેની ઇન્ટરવ્યુ આલજો. જો કદી ના લાવું ખોળીને કચરામાં નહીં કાગળ તો મારું નામ માતા નહીં. હા, જેને જો આલવી હોય શ્રદ્ધાથી ભક્તિથી આલજો. કર્મનું પોદડું કદી 3 મહિના ના કાઢું તો મારું નામ માતા નહીં. સંજુ શું કીધું? હા, બધાની વાત કરું છું ને. બધાને જેને જેને ભરવી હોય ભરી સોમાજી તમારે ભરવી હે તમે 2 હાથ જોડો એટલે મોડી તમારે ભરવી એ છોકરાના ભાઈ. સોમો મારો ભગત છે પણ છોકરાના બાપને છોકરાની માને ઊંઘ આવતી હોય
સોમાં તો ભગત છે ભોડું કોટે તો શું ભાઈ એ તો જેની માને થોડો પરસેવો દેવનો વળવો જુએ એક ભૂલમાં બેઠો ને એક સાપરામાં હુર્યો હોય. જેને આ છોકરો નોકરીઓ જુએ તો સાપરામાં હુર્યો હોય. આ ગયડો માણસ હું આવ્યો પેલો મોટિયા છે હુર્યો હોય. આપણે બેઠા ચિંતા ન હોય ને. આપણે વ્યાજની વધારે ચિંતા હોય ભાઈ. મૂડી કરતો વ્યાજની વધારે ચિંતા. આપણે હારી લાગીએ ને. મારી નંબર આવ્યો હવે. હા? અમદાવાદમાં નંબર આવ્યો ઉપરના બીજા દર આવશે હવે પરીક્ષા આવે ને પોલીસની. ભાઈ દશરથભાઈ હું માતાએ કીધું કે તમારે ધંધો હાલ હવળો કરો નોકરી પહેલી હા એ બધી નંબર બરાબર છે. માતાજી દયા કરી પહેલો. એટલે આવ્યું છે તો ભગવાન મારી લાજ રાખે કર્મનું પોદડું પાછું કરવાનું હોય તો ભલે ને કે પછી ધંધો તો ગુલામ છે જ કે હા, એ તો છે. હા? હજુ ઉંમર છે પણ હજુ તો ઉંમરે છે ને મળશે નોકરી તો મળશે જ. તો આ ગુલામ ને આ બધા ભેળા થયા ને કે મારે તો તમને સિદ્ધપુરની ચોકડીએ ગુલામ ને બધાને ભેળા જ કરવા હતા પણ કીધું હવે આ પરીક્ષાઓ પટવા દે એટલે મશીન હતું એ વેચાઈ ગયું મારું. આ મારું મશીન હતું એ એની વેચી મારી મેં ચોલ્લા કરીને આલ્યું હતું એ મશીન એને વેચી મારી. સાપીમાં બ્રિજ બનતો હતો તો એને વેચી મારી. એટલે આવું છે ભાઈ તમારું હવનું એ ભલું થશે પણ જેવું દીવામાં જોર હશે એવું હેડ છે. ખરું કે ખરું કે તમારો ઢોર ઢોખર હોય સવારે ફોન મેલો તો ફોન દી ખરું કે પછી આ માણસ બે હાથ જોડીને મળાવો કરે જાય તો પછી આ છે ને બધું જેમાં પેલા તમારા લાકડાની કેરી મેળવી હતી ને લાકડાની નકલી કેરી મેલીને 20 વકરમાન થઈ જઈ જતા એટલે આવે એ વળી ગાભાનો ઘોડો મેલીને થકી જાય. દરજી છે ને, કલાકારી છે ને. તમે કલાકારી એ કલાકારી પણ લખમણ તમે જુઓ તો ખરા અમે માતાઓ આલીએ કે ને આવો ગોડો નાલી દઈએ જો લે લે તમે માગતા ફરો અમે પણ મારે એમ તો દયા કરીને બે હાથ જોડે તો ચોરને આલવું પડે શાહુકારને આલવું લક્ષ્મણભાઈ આલવું તો પડે બેકરા આલવું તો પડે ચોરને શાહુકાર મારે તો હરખા હું કોઈને